પેટ અને સાથળની ચરબી ઓછી કરવા માટે તમે ઘણું બધું કરી લીધું. રેડી? કોઈએ કીધું જીમ અને કસરત કરીએ ને તો ચરબી ઓછી થાય, એટલે તમે જીમ કર્યું, કસરત કર્યા. જીમ ટ્રેનરે એવું કીધું કે ભાઈ તમે સાયકલિંગ કરો, કાર્ડિયો કરો તો ચરબી ઓછી થઈ જશે. આપણે એ પણ કરી લેતા હોય. ઘણા લોકોએ કીધું કે ભાઈ ફાસ્ટિંગ કરો, એટલે કે ભૂખ્યા રહો ને તો એ ચરબી ઓછી થાય, એટલે આપણે ભૂખ્યા રહેવાનું શરૂ કરી લઈએ. કોઈ એનાથી એડવાન્સ કન્સેપ્ટ આપ્યો, જેમ કે ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ. હવે આ ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ એટલે કે ભાઈ ઘણામાં કેવું હોય કે ઘણા 16:8 રેશિયોમાં કરતા હોય, એટલે કે 16 કલાક જે છે એ ભૂખ્યા રહેવાનું અને 8 કલાકની અંદર જમવાનું, થોડું થોડું કરીને જમવાનું. કોઈ 5:2 રેશિયોમાં કરતા હોય, આવું કોઈક અઠવાડિયામાં એકવાર કરે, કોઈ કરે અઠવાડિયામાં 2 વખત કરતા હોય. એટલે ટૂંકમાં ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ પણ કરી લઈએ, પણ ઘણી વખત પેટની ચરબી ઓછી નથી થતી. અને ઘણી વખત એવું લાગવા મળે કે ભાઈ શું આ બધા કન્સેપ્ટ ખોટા છે? તો ના મિત્રો, આ કન્સેપ્ટ ખોટા નથી, પણ પ્રોબ્લેમ એ છે કે આપણે જે છે ને કે ભાઈ આ શરીરની અંદર ફેટ, આ ચરબી કઈ રીતે બને અને આ ચરબી કઈ રીતે શરીરમાંથી દૂર થાય અથવા તો ઓછી થાય, એનું નિદાન અને આખી પ્રોસેસને જ્યારે આપણે સમજ્યા ના હોય અને જ્યારે આવા બધા નુસ્ખાના બધું યુઝ કરતા હોય ત્યારે આપણે જોઈએ એટલું રિઝલ્ટ નથી મળતું. તો આ વિડીયોની અંદર તમને હું એ સમજાવું કે આ જે ચરબી જે છે શરીરમાં પહેલા તો બને કયા કારણોથી, અને પછી આ ચરબી જે છે એ ઓછી કઈ રીતે થાય. જ્યારે આ બંને વસ્તુને તમે એકસાથે સમજી અને આપણે એને એપ્લાય કરીએ તો આપણને રિઝલ્ટ મળતું હોય છે. તો સૌથી પહેલા તમને એ સમજાવું કે આપણા શરીરની અંદર ચરબી, ફેટ જમા કઈ રીતે થાય. જ્યારે આપણે કોઈ પણ ખોરાક ખાતા હોઈએ તો એના ચરબી તમારા શરીરની અંદર જમા થવાના ઘણા બધા કારણો છે, પરંતુ 90% કેસની અંદર આ 2 કારણ સૌથી વધારે હોય. પહેલું કારણ જે છે કે હાઈ કાર્બોહાઈડ્રેટ્સ વાળા ફૂડ, એટલે કે કેવા ફૂડ કે જેની અંદર સૌથી વધારે કાર્બ્સ હોય, જેમ કે બટેટા છે, ઘઉં છે, ઘઉંમાંથી બનતી ગમે એવી વસ્તુ હોય, જેમ કે રોટલી છે, બ્રેડ છે, બર્ગર છે, પાઉં છે. આ બધી વસ્તુ જે છે હાઈ કાર્બોહાઈડ્રેટ્સની અંદર આવે. બીજું તો કે હાઈ શુગર વાળા ફૂડ, જેમ કે બધા કોલ્ડ ડ્રિંક્સ છે, જેટલા બી પેકેટ્સ ફૂડ આવે, બધી વસ્તુ, જેટલા બી પેક જ્યુસ આવે છે, આ બધાની અંદર સૌથી વધારે શુગર હોય. આ હાઈ કાર્બોહાઈડ્રેટ્સ અને હાઈ શુગર જે છે એ શરીરની અંદર જ્યારે એન્ટર થાય એટલે જેટલી પણ જરૂર હોય શરીરને એ એનર્જી તરીકે યુઝ થાય, અને વધારાના આ જે કાર્બોહાઈડ્રેટ્સ અને શુગર જે છે એ તમારા વિઝરલ ફેટ, એટલે કે આપણા જે પેટની ચરબી છે, સાથળ છે, કમરનો ભાગ છે, પીઠનો પાછળનો ભાગ છે, ઘણા લોકોને આ જે હાથ છે એનો આ વાળો ભાગ જે છે એક્ઝિલાવાળો રીજન હોય, ત્યાં એઝ અ ફેટ સ્વરૂપે જમા થાય. અને બીજું કારણ જે છે કે બેઠાડું જીવનશૈલી, એટલે કે ઓફિસ વર્ક છે કે જેમાં બહુ જ ઓછું જે છે ફિઝિકલ વર્ક છે. તો આ 2 કારણના લીધે જે છે એ ચરબી શરીરમાં જમા થતી હોય. હવે આ કારણ તો આખા ગામને ખબર છે, તોય કેમ આ વસ્તુ આપણે બંધ નથી કરી શકતા? એનું પણ કારણ છે. આ જે હાઈ કાર્બોહાઈડ્રેટ અને હાઈ શુગર વાળા ફૂડ જે હોય એ તમને ક્રેવિંગ્સ ઇફેક્ટ આપે, એટલે કે જ્યારે તમે એને કન્ઝ્યુમ કરો, જ્યારે તમે કોઈ ચોકલેટ છે, કોઈ ગળી વસ્તુને એવું ખાઓ એટલે તમને વારે વારે ખાવાનું મન થાય, અને જ્યારે તમે આવું વારે વારે ખાવાનું શરૂ થાય એટલે સેમ આ લૂપ પાછી શરૂ રહે. તમે જે હાઈ કાર્બોહાઈડ્રેટ્સ અને શુગર વાળા ફૂડ કન્ઝ્યુમ કરો એટલે જેટલી શરીરને જરૂર હતી એટલો એનો યુઝ થયો, અને વધારાના જે આ ફૂડ જે છે એઝ એ સ્ટોર તરીકે બોડી જે છે એને શરીરની અંદર સ્ટોર કરવાનું શરૂ કરે. હવે આ બોડી સ્ટોર શું કામ કરે? તો એનું પણ એક રીઝન છે કે જે આ તમે જે પણ ફેટ જે છે એ બોડી એટલા માટે સ્ટોર કરે કે એને આગળ જ્યારે ફ્યુચરની અંદર માની લો કે તમે ફાસ્ટિંગમાં છો અથવા તો કોઈ ફૂડ બોડીને મળતું નથી, ત્યારે પણ બોડીને કામ કરવા માટે એનર્જીની જરૂર હોય. આ એનર્જી જે છે એ બોડી જે છે એ આ ફેટમાંથી ફરીવાર મેળવે. ક્યારે? કે જ્યારે તમે ભૂખ્યા ને એવું હોય ત્યારે. તો હવે તમને આનું સોલ્યુશન સમજાવું કે જ્યારે તમે હાઈ કાર્બોહાઈડ્રેટ્સ અને હાઈ શુગર વાળા જેટલા પણ ફૂડ જે છે એને તમે ખાવાના ઓછા કરો એટલે શું થશે કે જે ચરબી નવી જે છે એ જમા થાય છે એ જમા થવાની ધીરે ધીરે સ્ટોપ થશે. હવે તમે જ્યારે આ શુગર વાળા ફૂડ ને કાર્બોહાઈડ્રેટ્સને તમે જ્યારે ઓછા કરો ને ત્યારે તમારે એના અલ્ટરનેટની અંદર હાઈ પ્રોટીન વાળા ડાયટને એડ કરવા પડે. આનાથી 2 ફાયદા થશે કે તમે જ્યારે હાઈ પ્રોટીન્સ વાળા મીલ લેવાનું શરૂ કરશો એટલે શું થશે કે તમને જે કાર્બોહાઈડ્રેટ્સ અને શુગરની જે ક્રેવિંગ્સ જે આવતી હતી, રેડી, ભૂખ લાગતી હતી, વારે વારે ખાવું પડતું હતું, એ ઓછું થઈ જશે. બીજી વસ્તુ કે જે આ પ્રોટીન્સ વાળા ડાયટ છે એનાથી જે ફેટ જે છે એનું ફેટ કન્વર્ઝેશનનો રેશિયો બહુ જ ઓછો હોય, એટલે કે તમે જેટલું આ કાર્બોહાઈડ્રેટ્સ અને શુગરમાંથી જેટલું ફેટ બને એના કમ્પેરમાં આ પ્રોટીન વાળા ડાયટમાં ઓછું બને. એટલે આનાથી શું થયું કે હવે આપણે જે નવી ચરબી આ પેટ અને જે શરીર પર જામતી હતી એને આપણે કટ ડાઉન કરી દીધી, પણ જે આ ચરબી હજી ઓલરેડી જામેલી છે, આ ચરબી જે છે એને ઓછી કરવા માટે, તો એને ઓછી કરવા માટે એક તો બોડી એની રીતે કામ કરતું હોય, અને બીજું આપણે એને એક્સેલરેટ કરી શકીએ. કઈ રીતે? પહેલું, જ્યારે તમે ભૂખ્યા રહ્યો છો અથવા તો ફાસ્ટિંગ કરો છો ત્યારે બોડી જે છે એ તમારા ફેટને એઝ એ ફ્યુલ તરીકે બર્ન કરી અને ફેટ ઓક્સિડેશન નામની પ્રોસેસથી ફેટને ધીરે ધીરે ઓગાળવાનું શરૂ કરે. બટ
પ્રેક્ટિકલી પ્રોબ્લેમ એ છે કે જ્યારે તમે ફાસ્ટિંગ ઉપર હો છો ત્યારે મેજોરિટી કેસમાં શું થતું હોય કે આપણે એક દિવસ ફાસ્ટિંગ કર્યું અથવા તો માની લો ઇન્ટરમીડિયેટ ફાસ્ટિંગ ઉપર આવ્યા કે ભાઈ આપણે 16 કલાક એકદમ ભૂખ્યા રહ્યા અને 8 કલાકની અંદર થોડું થોડું ખાવાનું છે. આ થિયોરિટિકલી તો બહુ સારું લાગે, પણ જ્યારે પ્રેક્ટિકલી આનો એપ્લાય કરવા જઈએ ત્યારે મેજોરિટી કેસમાં શું થાય કે જેટલું આપણે ભૂખ્યા રહીએ ને એના કરતાં પણ ઘણી વખત વધારે ખાઈ લઈએ છીએ. અને સૌથી વધુ પ્રોબ્લેમ થાય છે અહીંયા કે ભાઈ આપણે ડાયટ તો કરીએ છીએ, પણ જ્યારે ડાયટમાંથી પાછા નોર્મલ રૂટીનમાં આવવાનું શરૂ કરીએ એટલે જે આપણું જે ફૂડ ઇન્ટેક જે છે, ખાવાની વસ્તુ જે છે એ ખૂબ વધી જાય છે, એટલે કે આખો રેશિયો જે છે ને ગડબડાઈ જાય. તો પહેલી પ્રોસેસ તો એ બહુ બેસ્ટ હતી કે ભાઈ આપણે ફાસ્ટિંગ કરીએ અને એનાથી ધીરે ધીરે જે છે આ ફેટ ઓક્સિડેશન થાય. પરંતુ આ પ્રેક્ટિકલી એટલું પોસિબલ નથી થતું કે જેટલું આ થિયોરિટિકલી હોય છે. તો આના માટે હવે બીજી વસ્તુ છે એ જે છે એક્સરસાઇઝ, કે જલ્દી આ ફેટ જે છે એ કન્વર્ટ થાય અને એનર્જીમાં યુઝ થાય અને એનર્જી બોડીને યુઝ કરે. તો એના માટે જે બેસ્ટ રસ્તો જે છે એક્સરસાઇઝ. એક્સરસાઇઝની અંદર પણ બે વસ્તુ કે તમે મોર્નિંગ અને ઇવનિંગની અંદર લગભગ 40 મિનિટનું વોકિંગ કે જે તમારી ફેટ ઓક્સિડેશનની પ્રોસેસને ફાસ્ટ કરે. અને તમે જો જીમને એવું કરતા હોય તો સાયકલિંગ છે અને કાર્ડિયો આ બેસ્ટ એક્સરસાઇઝ થાય. હવે આટલી વસ્તુ તો બધાને ખબર હતી, તોય પણ વજન નથી ઉતરતું. એનું સૌથી મોટું કારણ છે કે આ બંને કોમ્બિનેશન જે છે કે જે ચરબી બને છે, એટલે કે જે ફૂડ અને એક્સરસાઇઝ, આ બંનેને તમે જ્યારે કોમ્બિનેશનમાં યુઝ કરો, એટલે કે આપણે શું કરવાનું છે કે ભાઈ જેટલું બને એટલું હાઈ કાર્બોહાઈડ્રેટ્સ અને શુગરવાળા ફૂડને ઓછા કરવાના, એની જગ્યાએ જેમાં બી પ્રોટીન્સવાળા ડાયટ છે, ફાઈબરવાળા ડાયટ જે છે એને એડ કરવાના. અને બીજું શું કરવાનું કે એની સાથે જો તમે એક્સરસાઇઝની અંદર વોકિંગ, કાર્ડિયો છે, સાયકલિંગ છે, એને સાથે કમ્બાઈન કરી અને તમે જો આને લગભગ કન્ટિન્યુ વેની અંદર તમે યુઝ કરો તો તમને રિઝલ્ટ દેખાય. અને હા, એવું નથી કે તમે 4 દિવસ કે 5 દિવસ કરશો એટલે આને તમને રિઝલ્ટ દેખાવાનું શરૂ થશે. તમારે આમાં જો સારું રિઝલ્ટ જોતું હોય ને તો તમારે કન્ટિન્યુ 20 દિવસ, મહિનો, 2 મહિના, 3 મહિના તમે જ્યારે એને એક હેબિટની અંદર લાવશો એટલે ધીરે ધીરે તમને તમારા બોડીની અંદર ચેન્જીસ 100% જોવા મળશે. મોટા ભાગના કેસોની અંદર તમે જ્યારે આ બંને વસ્તુને કોમ્બિનેશન કરો એટલે તમને એમાં રિઝલ્ટ મળતું હોય છે. પરંતુ 10% કેસ એવા પણ હોય છે કે આટલું કોમ્બિનેશન કરવા છતાં પણ રિઝલ્ટ નથી મળતું. તો એવા કેસની અંદર મોસ્ટલી થાઇરોઇડ છે, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે, ફિમેલની અંદર પીસીઓડી કે પીસીઓએ છે. તો આવી કન્ડિશન છે અને ઘણી ફિમેલ્સની અંદર હોર્મોનલ ડિસ્ટર્બન્સના કારણે ઘણી વખત જે આ ફેટ ઓક્સિડેશનની પ્રોસેસ છે કે જે મેટાબોલિક એક્ટિવિટી જે છે એ પ્રોપર ન થવાના કારણે જે આ ફેટ જે છે એ ઓછું નથી થતું હોતું. તો આવી કન્ડિશનની અંદર તમારે તમારા નજીકના ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.